હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો? ઓકે, આજના લેક્ચરમાં તમારું સ્વાગત છે. આજે ચેપ્ટર નંબર 3 નો છઠ્ઠો લેક્ચર આપણે ભણવા જઈ રહ્યા છીએ. આ લેક્ચર ચાલુ કરતા પહેલા હું તમને એક રિક્વેસ્ટ કરીશ કે જો અગાઉના લેક્ચર તમે અટેમ્પ્ટ ન કર્યા હોય 1 થી 5 તો પહેલા એનો અભ્યાસ કરી લ્યો મિત્રો, ત્યારબાદ છઠ્ઠા લેક્ચરમાં આપણે આવીએ. તો થોડું પુનરાવર્તન કરી લઈએ મિત્રો કે અગાઉના લેક્ચરમાં તમે જૂલનો નિયમ ભણ્યા હતા મિત્રો. જૂલ ઉર્જાનો એકમ છે, તમે સૌ જાણો છો. આ જૂલના નિયમમાં તમે એવું ભણ્યા કે ભાઈ જ્યારે કોઈ તારના બે છેડા વચ્ચે બેટરી જોડવામાં આવે ત્યારે વિદ્યુતભાર એક છેડેથી બીજા છેડે ટ્રાન્સફર થાય, અને જ્યારે વિદ્યુતભાર પોતાનું સ્થાન બદલાવે ત્યારે દરેક સ્થાને સ્થિતિ ઉર્જા જુદી જુદી હશે, એટલે કે સ્થિતિ ઉર્જાનો તફાવત હશે. આ સ્થિતિ ઉર્જા તમે વિદ્યુતભારની વિદ્યુતીય સ્થિતિ ઉર્જા વિશે ભણ્યા. તો હવે પ્રશ્ન આપણને એવો થાય મિત્રો કે આ વિદ્યુત સ્થિતિ ઉર્જા આવી ક્યાંથી? તો તમે ચોક્કસ કહેશો કે ભાઈ તમે બે છેડા વચ્ચે જે બેટરી જોડેલી છે બેટરીમાંથી. આ બેટરી શું છે? બેટરી એ ઉર્જાનું પ્રાપ્તિ સ્થાન છે. તો કઈ રીતે એમાં અંદર પ્રક્રિયા થાય, કઈ એવી રાસાયણિક પ્રક્રિયા થાય કે જેથી કરીને પ્રક્રિયાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતરણ થાય, તો એના વિશે આપણે તમે ભણશો. ઉર્જાનું પ્રાપ્તિ સ્થાન, જેને આપણે આ ઉર્જાના પ્રાપ્તિ સ્થાન જેને આપણે બેટરી કહીએ છીએ સામાન્ય રીતે, એને આપણે ઉર્જાનો કોષ, પ્રાથમિક કોષ, જેને આપણે EMF કહીશું. આમ જો તો EMF જે ટેક્સ્ટબુક નો આપણો ટોપિક છે કે ઉર્જાનું પ્રાપ્તિ સ્થાન એટલે કે વિદ્યુતીય કોષ અથવા EMF, જેને તમે આંતરિક અવરોધ, આવા ઘણા બધા ટોપિક આજના લેક્ચરમાં તમે ભણશો. તો શું છે મિત્રો વિદ્યુત કોષ? એના વિશે આપણે ભણીએ. વિદ્યુત કોષનું સામાન્ય નામ, જેને તમે સેલ કહો છો, સેલ એટલે કોષ. કોષ એટલે કે જે સ્થાનેથી તમને ઉર્જા મળે છે. આ જે છે એની કોષ, પેલા આપણે ટોપિકનું નામ લખી લઈએ, કોષ, વિદ્યુત કોષ. અહીંયા જે ભણો છો તમે એને આપણે રાસાયણિક પ્રક્રિયાથી ભણીએ કે ભાઈ ધારો કે એક પાત્રમાં બે ઇલેક્ટ્રોડ રાખેલા છે મિત્રો. એક ઇલેક્ટ્રોડને નામ આપીએ પોઝિટિવ P અને બીજાને નામ આપીએ મિત્રો નેગેટિવ N. આ જે ઇલેક્ટ્રોડ છે એને અંશતઃ ડૂબાડેલા છે મિત્રો, એટલે કે અડધા ડૂબાડેલા છે. શેમાં ડૂબાડેલા છે મિત્રો? વિદ્યુત વિભાજ્ય દ્રાવણમાં, એટલે કે અંદર વિદ્યુત વિભાજ્ય દ્રાવણ ભરેલું છે. હવે મિત્રો તમે પૂછશો કે આ વિદ્યુત વિભાજ્ય દ્રાવણ એટલે શું? જે કેમિસ્ટ્રીમાં તમે સારી રીતે ભણો છો કે જે દ્રાવણમાં વિદ્યુત ભાર આયન સ્વરૂપે સહેલાઈથી છૂટા પડી શકે, એટલે કે એક ધન આયન હોય જ્યારે બીજું ઋણ આયન હોય, આવા દ્રાવણને વિદ્યુત વિભાજ્ય દ્રાવણ કહો છો. જેમ કે PbSO4 લેડ સંગ્રાહક કોષ મિત્રો, એમાં વિદ્યુત વિભાજ્ય દ્રાવણ તરીકે PbSO4 નો ઉપયોગ થાય છે. H2SO4 મંદ સલ્ફ્યુરિક એસિડ, તો આ બધા વગેરે 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 આ વિદ્યુત વિભાજ્ય દ્રાવણ છે. આ વિદ્યુત વિભાજ્ય દ્રાવણમાં તમે ઇલેક્ટ્રોડને અંશતઃ એટલે કે અડધા ડૂબાડેલા છે. એક ઇલેક્ટ્રોડને P નામ આપ્યું છે, બીજાને N નામ આપ્યું છે. P ની બાજુમાં જે બિંદુ છે એને આપણે A નામ આપીએ, N ની બાજુમાં બિંદુ છે એને નામ આપીએ B. હવે પ્રશ્ન એવો થાય મિત્રો કે આ જે વિદ્યુત વિભાજ્ય દ્રાવણ છે એમાં ધન અને ઋણ એમ બંને આયનો છે, એટલે કે ધન આયન જે છે એ P છેડા ઉપર જમા થાય છે, એટલે આપણે નામ આપ્યું પોઝિટિવ, અને ઋણ આયન છે એ બધા N છેડા ઉપર જમા થશે. પ્રારંભમાં જ્યારે ડૂબાડેલા હતા ઇલેક્ટ્રોડ ત્યારે વિદ્યુત ભારની દ્રષ્ટિએ તટસ્થ હતા મિત્રો. ડૂબાડ્યા પછી અંદર રાસાયણિક પ્રક્રિયા થઈ, અને આ રાસાયણિક પ્રક્રિયાને કારણે ધન આયન એક ઇલેક્ટ્રોડ પર, એટલે એને નામ આપ્યું પોઝિટિવ, એટલે P ધ્રુવ, P ટર્મિનલ, જ્યારે ઋણ આયન બીજા છેડા પર, જેને આપણે નેગેટિવ ટર્મિનલ નામ આપ્યું. તો આ રાસાયણિક પ્રક્રિયાને કારણે આયનીકરણ થયું. આયનીકરણ થયા પછી ધન આયન એક P બાજુ અને ઋણ આયન N તરફ ગયા. હવે આયનો છે વિદ્યુત ભારનું જ નાનું સ્વરૂપ છે. આ વિદ્યુત ભારને કારણે વિદ્યુત સ્થિતિમાન ઉત્પન્ન થયો મિત્રો. વિદ્યુત સ્થિતિમાન ઉત્પન્ન થયું. P નું સ્થિતિમાન આપણે ધન લેશું, N નું સ્થિતિમાન ઋણ લેશું, એટલે કે આ જે સળીઓ છે એની આજુબાજુ અમુક વિસ્તાર સુધી એનું સ્થિતિમાન લાગુ પડશે, એટલે કે P ની તદ્દન નજીક રહેલું બિંદુ છે A, એટલે A નું સ્થિતિમાન આપણે પ્લસ V લેશું, જ્યારે B નું સ્થિતિમાન મિત્રો માઈનસ V લેશું.
આ પ્લસ નું છે એટલે v પ્લસ લખશું, આ માઈનસ નું છે એટલે v માઈનસ લેશું. હવે મિત્રો પ્રશ્ન એવો થાય કે આ a અને b વચ્ચેનો તફાવત કોઈ પૂછે કે va માઈનસ vb, તો આપણે એને આ રીતે લખશું પ્લસ v પ્લસ, આ માઈનસ ના માઈનસ, vb ના સ્થાને માઈનસ v માઈનસ, એટલે માઈનસ માઈનસ પ્લસ, એટલે v પ્લસ પ્લસ v માઈનસ. હવે આ બંને જે છે આમ જોવો તો v પ્લસ છે એનું મૂલ્ય પણ ગ્રેટર ધેન 0 હોય, v માઈનસ છે એનું મૂલ્ય ગ્રેટર ધેન 0 હોય, એટલે કે બે ધન સંખ્યાનો સરવાળો એ હંમેશા ધન જ મળે, એટલે આ જવાબ આવશે તે ગ્રેટર ધેન 0 જ હશે. તો આ મિત્રો a અને b વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે જે ગ્રેટર ધેન 0 છે, એટલે કે કંઈક 0 કરતા મોટું છે. હવે જો મિત્રો આ કોષમાં તમારે એકમ ધન વિદ્યુત ભારને, એકમ ધન વિદ્યુત ભાર, ધારો કે એકમ ધન વિદ્યુત ભાર અહીંયા છે, કોઈ ધન વિદ્યુત ભાર, એકમ ધન વિદ્યુત ભારને આપણે વ્યાખ્યા લખી નાખીએ. એકમ ધન વિદ્યુત ભારને નીચા સ્થિતિમાનથી ઊંચા સ્થિતિમાન પર લાવવા માટે કરવું પડતું કાર્ય એટલે બેટરીનું EMF. મિત્રો EMF નું પૂરું નામ છે ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ. મિત્રો પાછળ શબ્દ ફોર્સ આવ્યો એનો અર્થ બળ ચોક્કસ થાય, પણ અહીંયા એનું અર્થઘટન બળ નહીં કરતા મિત્રો. ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ એટલે જેને ગુજરાતીમાં તમે કહેશો વિદ્યુત ચાલક બળ. ઓકે મિત્રો, વિદ્યુત ચાલક બળ એટલે કે વિદ્યુત ભારને ચલાવવા માટેનું બળ, પણ વ્યાખ્યા બળ નથી, ઉર્જા છે મિત્રો. કરવું પડતું કાર્ય એટલે ખર્ચાતી ઉર્જાને તે બેટરીનું EMF કહેવાય. તો હું ફરીથી રિપીટ કરું છું મિત્રો વ્યાખ્યા, કે વિદ્યુત ભાર જે છે આ વિદ્યુત ભારને નીચા સ્થિતિમાન, નીચા લોઅર પોટેન્શિયલ થી હાયર પોટેન્શિયલ લઈ આવશે મિત્રો. નીચા સ્થિતિમાનથી ઉપરના સ્થિતિમાને લઈ જવું છે તો તમારે ચોક્કસ કાર્ય કરવું પડશે. આ જે વિદ્યુત ભાર છે, એકમ વિદ્યુત ભાર નીચે છે, એને મારે ઉપર લઈ જવું હોય તો ચોક્કસ કાર્ય કરવું પડશે. આ કાર્ય જે છે ઈ કરવા માટે ખર્ચાતી ઉર્જા એટલે બેટરીનું EMF. એકમ ધન વિદ્યુત ભારને એટલે EMF ની વ્યાખ્યા ઉપરથી આપણે સૂત્ર બનાવી, એકમ ધન વિદ્યુત ભારને નીચા પોટેન્શિયલ થી એટલે કે લોઅર પોટેન્શિયલ થી હાયર પોટેન્શિયલ લઈ જવા માટે કરવું પડતું કાર્ય અને તે બેટરીનું EMF કહેવાય. માટે આનો એકમ મિત્રો મળશે જૂલ પ્રતિ કુલંબ અથવા ન્યૂટન મીટર પ્રતિ કુલંબ અથવા તો વોલ્ટ, જે આપણે વિદ્યુત સ્થિતિમાનમાં પણ આજે ભણ્યા હતા. પણ આ જે વિદ્યુત સ્થિતિમાનની વાત છે, વિદ્યુત સ્થિતિમાન તમે અનંત અંતરેથી આપેલા બિંદુએ લઈ આવતા, જ્યારે EMF માં બેટરીની અંદર જ નીચા સ્થિતિમાનથી ઊંચા સ્થિતિમાને લઈ આવશો. ધારો કે B નું સ્થિતિમાન નીચું છે, A નું સ્થિતિમાન વધુ છે, એટલે કે B થી તમે A તરફ આવો છો, તો એના માટે તમારે કાર્ય કરવું પડશે. કારણ કે ભાઈ પ્લસ થી માઈનસ વિદ્યુત ક્ષેત્ર આમ છે, વિદ્યુત ક્ષેત્ર A થી B તરફ છે, તમે આવો છો B થી A, એટલે કાર્ય કરવું પડશે. આ કાર્ય ખર્ચ કરવા માટે એને રાસાયણિક ઉર્જાની જરૂર પડશે, અને આ રાસાયણિક ઉર્જા એટલે બેટરીનું EMF મિત્રો. ઓકે, તો આ કન્સેપ્ટ હતો આપણો EMF એટલે શું એની વ્યાખ્યા તમે મિત્રો ભણ્યા. હું ફરીથી રિપીટ કરું, વિદ્યુત ભારને નીચા સ્થિતિમાનથી ઊંચા સ્થિતિમાને એટલે કે ઉદ્ગમના એક છેડાથી બીજા છેડા સુધી લઈ જવા ઉદ્ગમ વડે એકમ વિદ્યુત ભાર દીઠ કરવા પડતા કાર્યને ઉદ્ગમનું EMF કહેવાય. હવે મિત્રો પ્રશ્ન એવો થાય આપણને કે આ જે EMF છે જેને તમે E વડે દર્શાવો છો, એ E એટલે આપણા માટે આ બે જે પોટેન્શિયલ, બે ટર્મિનલ છે એના વચ્ચેનો વિદ્યુત વિભવ જ છે મિત્રો, V પ્લસ પ્લસ V માઈનસ એટલે ગ્રેટર ધેન 0. તો આટલું ક્લિયર કરીએ મિત્રો. તો આ નોટ ડાઉન કરજો મિત્રો. ત્યારબાદ હજી આપણે કોર્સનું ડિટેલમાં અભ્યાસ કરીએ મિત્રો. હવે આગળ વધીએ. તો હવે મિત્રો આ જે વિદ્યુત કોષ છે એ વિદ્યુત કોષમાં તમે એકમ વિદ્યુત ભારને n થી ધારો કે p લઈ આવો છો. એકમ વિદ્યુત ભારને, એકમ ધન વિદ્યુત ભારને n થી p લઈ આવો છો. આનો અર્થ એવો થયો કે બેટરીમાં જે પ્રવાહ છે, બેટરીની અંદર વિદ્યુત પ્રવાહ I
એ n થી p તરફ વહે છે. પણ જો બહાર કોઈ પાથ પૂર્ણ કરવામાં આવે એટલે કે સર્કિટ ક્લોઝ કરવામાં આવે એટલે કે p છેડો અને n છેડો, આની વચ્ચે જો બાહ્ય અવરોધ કેપિટલ R આપણે જોડી દઈએ મિત્રો, આ અવરોધને આપણે કેપિટલ R કીધેલું છે, તો હવે પરિપથ પૂર્ણ થયો અને પરિપથ પૂર્ણ થાય ત્યારે જ પ્રવાહ પસાર થાય મિત્રો. એટલે કે બેટરીની અંદર n થી p વહે છે પણ બેટરીની બહાર p થી n, એટલે કે બેટરીની બહાર પ્રવાહ છે તો p થી n, કારણ કે વિદ્યુત પ્રવાહની દિશા તો ધન વિદ્યુત ભારની ગતિ તરફ લેવામાં આવે છે અને અહીં ધન વિદ્યુત ભાર બેટરીની અંદર n થી p છે, બહાર p થી n. તો પ્રશ્ન મિત્રો અહીંયા શરૂ થાય છે કે જ્યારે બેટરી નો તમે EMF માપો તો EMF છે એ આંતરિક ઉર્જા છે, પણ જ્યારે તમે આ બંને ધ્રુવને કોઈ બાહ્ય અવરોધથી જોડી દો ત્યારે p પાસે અને n પાસે અથવા અવરોધ R ના બે છેડા વચ્ચે ઉદ્ભવતું કુલ સ્થિતિમાન તમારે શોધવું હોય મિત્રો તો V હવે મિત્રો યાદ રાખજો શું ચાલે છે કે મારે અહીંયાથી p અને n વચ્ચેનો કુલ વોલ્ટેજ શોધવો છે. તો p અને a વચ્ચેનો સ્થિતિમાનનો તફાવત પ્લસ a અને b વચ્ચેનો સ્થિતિમાનનો તફાવત પ્લસ b અને n વચ્ચેનો સ્થિતિમાનનો તફાવત. હવે p અને a વચ્ચેનો સ્થિતિમાનનો તફાવત, તો p અને a વચ્ચેનો સ્થિતિમાનનો તફાવત એટલે મિત્રો a પાસે સ્થિતિમાન કેવું છે પ્લસ v, એટલે અહીં મેં મૂકી દીધું v પ્લસ. હવે આ vbn b અને n વચ્ચે તો માઈનસ છે મિત્રો, તો આપણે અહીં મૂકી દઈએ કે b અને n વચ્ચેનો તફાવત v માઈનસ પ્લસ ના પ્લસ vab. હવે મિત્રો v પ્લસ પ્લસ v માઈનસ એના ઇઝ ઇક્વલ ટુ તો આપણે એ મૂકી શકીએ. હવે vab એટલે કે a અને b વચ્ચે વિદ્યુત વિભવની વાત કરીએ તો મિત્રો હું જાઉં છું a થી b તરફ, જ્યારે વિદ્યુત ભાર b થી a આવે છે. અથવા આમ ન વિચારવું હોય તો એવું પણ કહી શકાય કે વિદ્યુત ક્ષેત્રની દિશામાં જતા વિદ્યુત સ્થિતિમાનમાં ઘટાડો થાય મિત્રો. વિદ્યુત ક્ષેત્ર a થી b છે અને a થી b તરફ જાવ તો વિદ્યુત સ્થિતિમાન ઘટે, વિદ્યુત સ્થિતિમાન ઘટે એટલે મેં માઈનસ મૂક્યું, કેટલું તો I ઇન્ટુ સ્મોલ r, કારણ કે આ આયનોને કારણે કંઈક ચોક્કસ લઘુત્તમ અવરોધ હશે અને આ લઘુત્તમ અવરોધને આપણે આંતરિક અવરોધ કહેશું મિત્રો. ઓકે, તો V E IR, આ તમને ટર્મિનલ વોલ્ટેજ મળ્યો એટલે કે p અને n છેડા વચ્ચેનો વિદ્યુતીય વિભવ V E એટલે બેટરીનું EMF, E I એટલે પસાર થતો પ્રવાહ. અહીંયા જે પ્રવાહ પસાર થાય છે મિત્રો એ p થી n છે, બેટરીની બહાર p થી n અને બેટરીની અંદર n થી p, એટલે પરિપથ પૂર્ણ થશે. કેના માટે મિત્રો તો કે વિદ્યુત વિભાજીય દ્રાવણ મારફતે. જ્યાં સુધી વિદ્યુત વિભાજીય દ્રાવણમાં આયનોની હાજરી હશે ત્યાં સુધી પ્રવાહ તમને સતત મળતો રહેશે. એટલે તો તમે જાણો છો મિત્રો કે બેટરી અમુક સમય પછી ડિસ્ચાર્જ થઈ જાય. આ ડિસ્ચાર્જ થવાની પ્રક્રિયા એટલે આયનો ઘટી ગયા, ઘટીને શૂન્ય થઈ ગયું મિત્રો, એટલે બેટરી ડિસ્ચાર્જ થાય. ચાર્જ કરવા માટે એમાં ફરીથી રિફિલિંગ કરવું પડે વોટર, એટલે કે બેટરીનું જે પાણી હોય એને બદલાવવું પડે, એટલે એના પાછા ચાર્જ થઈ જશે કારણ કે આયનો વધી જશે. આ આયનોની ગતિ એટલે જ પ્રવાહ મિત્રો. ઓકે, તો ફરીથી આપણે V E IR. હવે પ્રશ્ન એ થાય મિત્રો કે અહીંયા જો એવું વિચારીએ કે ઓપન સર્કિટ કન્ડિશન હોય મિત્રો, ઓપન સર્કિટ કન્ડિશન હોય એટલે કે પરિપથ અપૂર્ણ હોય, તો ઓપન સર્કિટ કન્ડિશન એટલે પ્રવાહ I0 હોય. આ સમીકરણમાં I0 મૂકો તો V બરાબર E થાય. એટલે કે બેટરી વપરાશમાં ન હોય ત્યારે જો તમે સાદા વોલ્ટમીટરથી p અને n છેડા વચ્ચે વિદ્યુત વિભવ માપો અને જો પરિપથમાં પ્રવાહ પૂર્ણ ન થાય એટલે પ્રવાહ ન પસાર થતો હોય ત્યારે બેટરીનું ટર્મિનલ વોલ્ટેજ એ બેટરીના EMF ને સમતુલ્ય હોય, એટલે કે V E. ત્યારબાદ મિત્રો આપણે ફરીથી એક હજી લોજિક લગાવીએ કે હવે જો V E ઓપન સર્કિટ માટે તો બરોબર છે, પણ પ્રશ્ન એવો થાય કે તમે V અથવા અહીંયા તમે જોડેલું જ નથી. ચાલો મિત્રો, એટલે મારે બાહ્ય અવરોધ અનંત લઈ લેવો, એટલે કે જો અવરોધ અનંત હોય
અનંત હોય તો પ્રવાહ પસાર ન થાય, એટલે કે r ઇન્ફાઇનાઇટ હોય તો I તો 0 છે જ. તો r ઇન્ફાઇનાઇટ હોય ત્યારે I 0 હોય, પણ હું r જ 0 માનું છું. ધારો કે બાહ્ય અવરોધ કઈ છે જ નહીં, તો પછી પસાર થતો પ્રવાહ મેક્સિમમ હોય એનું મૂલ્ય E/r હોય. ત્યારબાદ આ સમીકરણમાં જો પ્રવાહની વાત આવે, બેટરીમાંથી નીકળતો પ્રવાહ I બરાબર E/r + r. મિત્રો આ યાદ રાખજો, આ બધી જ વસ્તુ તમારે નોટબુકમાં નોટ ડાઉન કરી લેજો મિત્રો. ઓકે, તો નોટ ડાઉન કરી લ્યો. ત્યારબાદ ફરીથી આપણે આગળ વધીએ મિત્રો. મેં જેના ઉપર બોક્સ બનાવ્યું છે એ યાદ રાખવા જેવા મુદ્દા છે મિત્રો. સૌપ્રથમ EMF ની વ્યાખ્યા આવી, પછી આ બાજુ રાસાયણિક પ્રક્રિયાની વાત આવી, ત્યારબાદ EMF નું સૂત્ર, સમીકરણ, પારિમાણિક સૂત્ર આ બધું અહીં બનાવેલું છે. હવે EMF > 0, ત્યારબાદ V નું સમીકરણ બનાવ્યું, V = E - IR. અને એ જુદા જુદા કેસ લીધા છે કે ભાઈ r ઇન્ફાઇનાઇટ હોય, 0 હોય, અને r0 ન હોય ત્યારે બેટરીમાંથી નીકળતો પ્રવાહ I E/r + r. તો મિત્રો આટલું નોટ ડાઉન કરી લ્યો. હવે મિત્રો જે સમીકરણ તમે અહીંયા લીધેલું છે કે જો કોષ વપરાશમાં હોય, એટલે કે કોષ વપરાશમાં હોય એનો અર્થ એવો થયો કે બેટરી ડિસ્ચાર્જ થાય છે. બેટરી શું થાય છે મિત્રો? ડિસ્ચાર્જ. બેટરીમાંથી પ્રવાહ નીકળે છે, જે અહીં દર્શાવેલું છે. તો સમીકરણમાં V બરાબર E - IR લેવું. અને જો બેટરી ચાર્જ થતી હોય, બેટરી ચાર્જ થાય ખબર કેમ પડે મિત્રો? તો તમારે એમ યાદ રાખવું મિત્રો કે જો ધન છેડામાંથી પ્રવાહ બહાર તરફ નીકળતો હોય તો સમજવાનું કે ડિસ્ચાર્જ થાય છે, અને ધન છેડો, ધન ધ્રુવ છે, એમાં પ્રવાહ અંદર તરફ હોય, અંદરની તરફ પ્રવાહ હોય, પ્રવાહ જતો હોય બેટરીમાં, તો સમજવાનું કે બેટરી ચાર્જ થાય છે. ચાર્જ થાય ત્યારે V બરાબર E + IR. મિત્રો આ બંને સમીકરણ યાદ રાખવાના છે. હવે પ્રશ્ન આપણો આ છે મિત્રો કે ચાર્જ થતું હોય ત્યારે V - E = I × છે. એટલે કે જો બાહ્ય અવરોધ ન હોય તોની વાત આપણે કહીએ, પણ હંમેશા મિત્રો બાહ્ય અવરોધ તો હોય જ છે, એટલે અહીંયા r ની સાથે +R પણ કરશું. અથવા આવું ન વિચારવું હોય તો આપણી પાસે હજી એક રસ્તો છે કે V = I - E I × આ E ને સામે જવા દો અને આ બાજુ આવવા દો, એટલે I કોમન કાઢીએ, r - r. એટલે આ જે છે I = સમીકરણ બને E/r - r. એટલે મિત્રો જો યાદ રાખવાનો મુદ્દો આ છે મિત્રો કે બેટરી ચાર્જ થતી હોય ને મિત્રો તો I = E/r - r આવશે, અને જો ડિસ્ચાર્જ થતી હોય તો પછી ઉપર લખ્યું એ સમીકરણમાં અહીંયા I = E/r + r આવું આવશે. તો યાદ રાખવા જેવો પોઈન્ટ છે મિત્રો. ત્યારબાદ આંતરિક અવરોધ શોધવો હોય તમારે, ધારો કે r શોધવો છે, તો I ને નીચે લઈ લઈએ. ઓકે, તો આ રીતે તમને જુદા જુદા સમીકરણ મળે. તો હવે ટર્મિનલ, ધારો કે તમને કોઈ પ્રશ્ન પૂછે કે કોઈ, ધારો કે આ એક પરિપથ બનાવીએ, આ તાર છે અને અહીંયા બેટરી જોડેલ છે. બેટરી એટલે આપણા માટે આ પોઝિટિવ નેગેટિવ ની વાત થઈ ગઈ, એટલે આ EMF છે. હવે બેટરી ડિસ્ચાર્જ થાય છે અને આમાંથી પસાર થતો પ્રવાહ I છે. તો હવે તમને આ બે છેડા વચ્ચે, આ A અને B છેડા વચ્ચે ટર્મિનલ વોલ્ટેજ શોધવાનું કહે. તો મિત્રો ટર્મિનલ વોલ્ટેજ શોધવાનું સૂત્ર V = ઓહમનો નિયમ I × R. પણ આ I છે એ પ્રવાહ નીકળે છે, શેમાંથી નીકળે છે? બેટરીમાંથી. તો I = E/r + r × R. તો આ તમને ટર્મિનલ વોલ્ટેજનું સૂત્ર મળશે. તો આ સમીકરણ ખૂબ જ કામનું છે, દાખલામાં કામ લાગશે, તો યાદ રાખો. ઓકે, તો અહીંયા વિદ્યુત કોષના કેસ પૂરા થાય છે, પણ હજી MCQ માટે આપણે આગળ વધારીએ કે MCQ માં જો તમને એવો પ્રશ્ન પૂછે કે પાવર મેક્સિમમ જોઈશે મિત્રો. હવે પ્રશ્ન પાવરનો છે મિત્રો, તો પાવર મેક્સિમમ જો એના માટેની શરત યાદ રાખી લો કે બાહ્ય અવરોધનું મૂલ્ય આંતરિક અવરોધ જેટલું થવું જોઈએ. આ યાદ રાખવાનો મુદ્દો છે.
કે P મેક્સિમમ થવા માટે કેપિટલ R ઇક્વલ ટુ સ્મોલ r. તો આટલું નોટ ડાઉન કરી લઈએ, ત્યારબાદ ફરીથી આપણે આગળ વધીએ મિત્રો. હવે મિત્રો એવો પ્રશ્ન પણ આપણી ટેક્સ્ટ બુકમાં જ છે અને તમને પણ થાય કે ભાઈ જ્યારે વરસાદી વાતાવરણમાં હવામાં અથવા જે આઇનોસ્ફિયર છે એમાં જે વીજળીના ચમકારા થાય છે મિત્રો, એને પહેલા જમાનામાં દૈવી શક્તિ ગણતા મિત્રો, કે ભાઈ સ્પાર્ક થાય એટલે માણસો એવું વિચારે કે ભાઈ ઉપરથી ભગવાને કંઈક ઉર્જા આપી આપણને. આવું અત્યારના જમાનામાં જો મિત્રો આપણે સાયન્સના સ્ટુડન્ટ તરીકે ચર્ચા કરીને તો મિત્રો કોક આપણને ગાંડું કહે. આ જે છે ને વૈજ્ઞાનિક રીતે મારે સમજાવવું છે, તો આપણે સમજવાનો પ્રયત્ન કરીએ મિત્રો કે જ્યારે આકાશમાં જે વાદળ હોય છે મિત્રો, ધારો કે આ વાદળ છે, આ વાદળની ઉપર ધન વિદ્યુત ભાર હોય મિત્રો અને આ વાદળની નીચે છે એ ઋણ વિદ્યુત ભાર છે મિત્રો. તો આ ધન અને ઋણ છે ને એક ડાયપોલ તરીકે બનશે. એટલે કે ડાયપોલમાં જેટલા ધન હોય એટલા જ મૂલ્યના અહીંયા ઋણ વિદ્યુત ભાર હશે, કારણ કે મૂલ્યમાં સમાન પણ વિજાતીય વિદ્યુત ભાર, એક પ્લસ છે એક માઈનસ છે. જ્યારે આ પૃથ્વી જે છે, આ પૃથ્વીની સપાટી પર ધન વિદ્યુત ભારિત વિતરિત થયેલો હોય. જ્યારે વરસાદી વાતાવરણ હોય ત્યારે પૃથ્વીની સપાટી પર ધન વિદ્યુત ભાર જમા થયેલો હોય. હવે તમને પ્રશ્ન એવો થાય કે આ વિદ્યુત ભાર આવ્યો ક્યાંથી મિત્રો? ઓકે, થાય પ્રશ્ન ચોક્કસ. તો આપણે એનો જવાબ પણ આપીએ કે જે હવા છે એ હવાનું આયનીકરણ થાય મિત્રો. હવાનું આયનીકરણ થવાથી હવામાં ધન અને ઋણ એમ બે આયનો છૂટા પડે. આ બે આયનોમાંથી જે મોટા છે અને જે નાના છે એ બંને એકબીજાથી જુદા જુદા પડશે. હવે પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળને કારણે ઋણ આયન છે એ નીચે તરફ રહે છે, વાદળની નીચે, જ્યારે ધન છે એ વાદળની ઉપર છે. એટલે કે તિરાડ પડી ગઈ છે હવામાં મિત્રો. આ તિરાડ પડી ગઈ છે કે ઉપરના છેડે પ્લસ, નીચેના છેડે માઈનસ છે. એટલે ડાયપોલનું નિર્માણ થયું મિત્રો. હવે આ ડાયપોલનું જે નિર્માણ થયું એમાં જે હવાના ધન આયન હતા એ બધા પાછા પૃથ્વીની સપાટી ઉપર જમા થયેલા છે. એટલે કે અહીંયા ધન અને આ છે ઋણ. આ ધન અને ઋણ વચ્ચે એક પ્રબળ વિદ્યુત ક્ષેત્ર પ્લસ થી માઈનસ, આ રીતે પ્રબળ વિદ્યુત ક્ષેત્રનું નિર્માણ થયું. આ પૃથ્વીનું વિદ્યુત ક્ષેત્ર ઉપર તરફ છે, ગુરુત્વ ક્ષેત્ર નીચે છે mg. એટલે જે નાના અથવા મોટા કણો જેની પાસે દળ હશે એ ગુરુત્વાકર્ષણ બળને કારણે નીચે તરફ ખેંચાશે, પરંતુ જે વિદ્યુત ભાર છે એ જે પ્લસ છે એના કારણે વિદ્યુત ક્ષેત્ર ઉપર તરફ જશે. એટલે ધન વિદ્યુત ભાર નીચે આવવાનો પ્રયત્ન કરશે તો એને કાર્ય કરવું પડશે. અને આ જે છે ધન થી ઋણ, આ વિદ્યુત ક્ષેત્ર પ્રબળ વિદ્યુત ક્ષેત્ર હોય, 10⁴ વોલ્ટ પ્રતિ મીટર મિત્રો. 10⁴ વોલ્ટ પ્રતિ મીટર. તમને ખબર છે મિત્રો, બીજા ચેપ્ટરમાં તમે ભણી ગયા છો કે હવા માટે ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ E મેક્સિમમ 10⁶ વોલ્ટ પ્રતિ મીટર છે મિત્રો. આ વર્ષે બોર્ડમાં પૂછાઈ ગયેલો એમસીક્યુ છે મિત્રો કે હવા ને પોતાનો અવાહકતાનો ગુણધર્મ છે, પણ જો હવાને સુવાહક બનાવી હોય મિત્રો તો 10⁶ વોલ્ટ પ્રતિ મીટર આપવું જોઈએ. બહુ નજીક પહોંચી ગયા છે, 100 જેટલો વધારો આવી જાય એટલે હવા છે એ ધીમે ધીમે સુવાહક બની જશે. પણ મિત્રો આ 10⁴ વોલ્ટ પ્રતિ મીટર એ પણ નાનું વિદ્યુત ક્ષેત્ર ન કહેવાય, પ્રબળ વિદ્યુત ક્ષેત્ર છે. આ વિદ્યુત ક્ષેત્રને કારણે હવે હવા આંશિક રીતે અથવા તો થોડીક સુવાહકનો ગુણધર્મ બનશે. અને આ સુવાહકને કારણે જે વિદ્યુત ક્ષેત્ર ક્રિએટ થયું અને આ જે છે E બરાબર 10⁴ વોલ્ટ પ્રતિ મીટર છે. આ પ્રબળ વિદ્યુત ક્ષેત્રને કારણે જે નિર્માણ થયું છે વિદ્યુત અને પૃષ્ઠ ઘનતા, તો એ પૃષ્ઠ ઘનતા મિત્રો 1.2 ગુણ્યા 10⁻⁹ કુલંબ પ્રતિ મીટર સ્ક્વેર મિત્રો. પૃષ્ઠ ઘનતા 1.2 ગુણ્યા 10⁻⁹ કુલંબ પ્રતિ મીટર સ્ક્વેર. આના કારણે જે વિદ્યુત ક્ષેત્ર છે 120 વોલ્ટ પ્રતિ મીટર છે. આ પૃથ્વીની સપાટી પરનું છે મિત્રો. જ્યારે આ વરસાદી વાતાવરણમાં જે વિદ્યુત ક્ષેત્ર ક્રિએટ થાય એનું છે મિત્રો. તો આ રીતે તમે સમજી શકો કે કઈ રીતે ભાઈ એમાં સ્પાર્કિંગની ઘટના ઉત્પન્ન થઈ હશે. તો ઈઝીલી છે મિત્રો કે ભાઈ એક હવા છે, હવામાં એક વાદળ છે, વાદળની ઉપરના ધન વિદ્યુત ભાર છે, નીચે ઋણ છે, એટલે ડાયપોલનું નિર્માણ થયું. અને નીચે આપણે પૃથ્વીની સપાટી પર પ્લસ વિદ્યુત ભાર છે, એના કારણે વિદ્યુત ક્ષેત્ર ઉપરની દિશામાં છે.
એટલે આ ધન વિદ્યુતભારને અહીંયા નીચે આવવું હોય તો એને કંઈક કાર્ય કરવું પડશે, એક વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઉત્પન્ન થશે ધન અને ઋણ વચ્ચે, આ બે છેડા વચ્ચે. જેવો આ બે છેડા વચ્ચે છે એવો આ બે છેડા વચ્ચે હશે એટલે આમ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે કે વોલ્ટેજ ઉત્પન્ન થશે. આ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે વોલ્ટ V. ઘણા બધા વોલ્ટ, હજારો લાખો વોલ્ટ ઉત્પન્ન થશે. ઘણો બધો પાવર 1012 વોટ મિત્રો, P = 1012 વોટ જેટલી એનર્જી જનરેટ થશે. એક વીજળીનો ચમકારો થાય મિત્રો ત્યારે એની પાસે 1012 વોલ્ટ. પણ આ અલ્ટરનેટ હોય છે મિત્રો, 30 સેકન્ડનો એક ઝબકારો હોય છે મિત્રો. આ યાદ રાખજો કે 30 સેકન્ડે એક સ્પાર્ક જનરેટ થાય. તો એક સ્પાર્ક જે છે એમાં 1012 વોટ. તો તમને પ્રશ્ન એવો થાય તો આ વીજળીનો સંગ્રહ કરવો જોઈએ મિત્રો, પણ હજી વૈજ્ઞાનિકો ત્યાં સુધી પહોંચી શક્યા નથી કે આ જે સ્પાર્ક છે આટલા મોટા વોલ્ટેજને સંગ્રહ કરવા માટે બહુ મોટી બેટરીની જરૂર પડે, બહુ મોટા કેપેસિટરની જરૂર પડે, જે આમ શક્ય નથી. તો ત્યારબાદ કોષના, હવે મિત્રો કોષનું શ્રેણી અને સમાંતર જોડાણ વિશે ભણીએ. તે એક કોષ, મિત્રો પ્રશ્ન એવો છે કે આ કેમ ભણવું પડે છે તમારે, કોષના શ્રેણી સમાંતર કોષ. તો મિત્રો પ્રશ્નનો બહુ જ સહેલો જવાબ છે કે 2 વોલ્ટની બેટરી હોય તો એના માટે 2 વોલ્ટ જેથી વધુ તમારે જોતું હોય, 2 વોલ્ટથી વધુ સમતુલ્ય ઉર્જા જોતી હોય તો એક બેટરીના સ્થાને 2 બેટરી જોડવી જોઈએ. એક વ્યક્તિથી કામ ન થતું હોય તો 2 વ્યક્તિ અજમાવવા જોઈએ, 2 થી કામ ન થાય તો 3 અજમાવવા જોઈએ. આ જે જોડાણની પ્રક્રિયા છે એ એક વૈકલ્પિક આપણી પાસે વિકલ્પ છે કે ભાઈ એક કોષ છે E1, એનાથી જે પ્રવાહ મળે એના બદલે 2 કોષ રાખો તો પ્રવાહ વધુ મળે. હવે આ કોષનું જોડાણ, જેમ જોડાણ આપણે પહેલેથી ભણતા આવ્યા છે કે શ્રેણી સમાંતર 2 પ્રકાર છે, તો અહીંયા મેં 2 કોષ લીધેલા છે. એક કોષ છે એનું EMF E1 છે, બીજાનો છે E2. બંનેને એકબીજા સાથે શ્રેણીમાં જોડેલા છે, સહાયક શ્રેણીમાં જોડેલા છે મિત્રો. શ્રેણીમાં પણ 2 પ્રકાર છે, સહાયક અને વિરોધક. પહેલા આપણે આ પ્રકારનું જોડાણ ભણી લઈએ. સહાયક કોને કહેવાય મિત્રો, યાદ રાખી લ્યો કે પ્લસ માઇનસ આવી સિક્વન્સમાં હોય. એટલે કે પહેલા કોષનો ઋણ છેડો અથવા ઋણ પ્લેટ એ બીજા કોષના ધન છેડા સાથે કનેક્ટેડ હોય. તો આ રીતે જે છે એ શ્રેણી સહાયક મેં જોડાણ બતાવેલું છે. અહીંયા પ્રવાહ C થી A તરફ આવે છે મિત્રો. તો અહીંયા 2 કોષ છે E1 અને E2. તો આપણે 2 છેડાની વાત કરીએ કે A અને B છેડાનું વિદ્યુત સ્થિતિમાનની વાત કરીએ તો મિત્રો જોઈ શકો કે બેટરીના ધન છેડા, તો મિત્રો અહીંયા પ્રવાહ જે છે એ C થી A તરફ આવે છે. આપણી જર્ની જે છે A અને C વચ્ચેનો કુલ સ્થિતિમાન આપણે શોધવાનું છે. તો પહેલા A અને B વચ્ચે કટકા પાડી દઈએ, A અને B તથા C. એટલે VAB = E1 - IR1. ડિસ્ચાર્જ થાય છે એટલે માઈનસ ચાર્જ હોય તો હું પ્લસ મૂકી દે, એટલે પ્રવાહની દિશા A થી C તરફ હોય તો અહીંયા પ્લસ IR1 મૂકે. આ E1 છે એનો આંતરિક અવરોધ R1 છે, આનો આંતરિક અવરોધ R2 છે. ત્યાર પછી આને નામ આપી દઈએ સમીકરણ 1. આ જ રીતે B અને C વચ્ચેની વાત કરીએ તો E2 - IR2. બંને પ્રવાહ ઇક્વલ કેમ લીધા છે, શ્રેણીમાં છે, શ્રેણીમાં પ્રવાહ સરખો હોય મિત્રો. આ જ પ્રવાહ છે C થી A સમગ્ર જર્ની દરમિયાન. હવે આપણો પ્રશ્ન અહીંયાથી સ્ટાર્ટ થાય છે કે હવે તમારે A અને C વચ્ચેનું કુલ સ્થિતિમાન શોધવું છે. તો VAB + VBC એટલે કે E1 - IR1 E2 - IR2 એટલે કે E1 + E2 - I બ્રેકેટમાં R1 + R2. તો આ A અને C વચ્ચેનો ધારો કે કુલ સમતુલ્ય વોલ્ટેજ હું V લઈ લઉં, જેને ટર્મિનલ વોલ્ટેજ આપણે કહેતા હોય. ટર્મિનલ એટલે કે 2 છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. A અને C અંતિમ છેડો અને પ્રારંભિક છેડો, આને આપણે નામ આપી દઈએ E ઇક્વલન્ટ - R ઇક્વલન્ટ. તો આ જે સમીકરણ છે એને આપણે વ્યાખ્યાયિત આ રીતે કરશું કે સમતુલ્ય EMF E1 + E2, સમતુલ્ય અવરોધ શ્રેણીમાં R1 + R2. હવે મિત્રો આ જે છે તો મેં સહાયક લઈને સમજાવ્યું છે. જો તમને આવી રીતેનું જોડાણ આપ્યું હોય એટલે કે પ્લસ માઈનસ પ્લસ, તો મિત્રો આ સમજવા જેવો કેસ છે કે A થી, અને જો આ જ રીતે વિચારીએ તો પ્રવાહની દિશા બદલાશે નહીં મિત્રો. C થી જ આપણે આની જેમ જ લીધેલું છે, પણ અહીંયા જોઈ શકો તમે મિત્રો કે E2 જે છે એ ચાર્જ થાય છે, E1 છે એ ડિસ્ચાર્જ થાય છે.
જે બેટરી ચાર્જ થતી હોય ને મિત્રો એ હંમેશા નાની હોય, જે ડિસ્ચાર્જ થતી હોય મોટી હોય. ભાઈ જે મોટો હોય પ્રવાહ આપે, નાનો હોય પ્રવાહ મેળવે. તો E2 છે ઈ મેળવે છે એટલે નાનો છે, E1 છે આપે છે એટલે મોટો છે. તો કુલ EMF ની આ જે છે મિત્રો એ સૂત્ર સહાયક માટે લેવું. અહીંયા મેં આકૃતિમાં બતાવેલું છે વિરોધક જોડાણ છે, ઉપર જે બતાવેલું છે એ સહાયક જોડાણ છે. સહાયક કોને કહેવાય, વિરોધક કોને કહેવાય, ખાસ યાદ રાખજો. વિરોધક જે છે એનું સમતુલ્ય EMF શોધવા માટે મોટામાંથી નાનું બાદ કરશું. આ સૂત્ર વિરોધક જોડાણમાં વાપરવું મિત્રો. ઓકે, તો આ નોટ ડાઉન કરી લ્યો. આ સહાયક શ્રેણી જોડાણ પૂરું થયું. સહાયક વિરોધક એ શ્રેણીના જ બે પ્રકાર છે. હવે આપણે સમાંતર જોડાણની ચર્ચા કરીએ. આટલું નોટ ડાઉન કરી લ્યો મિત્રો. હવે જો આ જ રીતે આવા E જેટલા EMF ધરાવતા n કોષ સહાયકમાં જોડેલા હોય તો સીધું I નું સૂત્ર મિત્રો આપણે આ રીતે યાદ રાખી લેવાય કે I is equal to E equivalent upon R plus small r equivalent મિત્રો. આ યાદ રાખવા જેવું છે. જો n જેટલા કોષ હોય સહાયકમાં તો Ne upon R plus nr મિત્રો. તો આ તમને કામ લાગશે MCQ સોલ્વ કરવા માટે. ઓકે, નોટ ડાઉન કરી લેજો. I is equal to equivalent upon R plus r equivalent. મેં આમાંથી જ સૂત્ર બનાવેલું છે. તમે V is equal to I into capital R મૂકી દો એટલે થઈ જશે મિત્રો. ઓકે, તો આટલું નોટ ડાઉન કરી લઈએ. ત્યારબાદ આપણે કોષનું સમાંતર જોડાણ ભણીએ મિત્રો. હવે કોષનું સમાંતર જોડાણ જે છે એની આકૃતિ મિત્રો આ રીતે બનાવીએ કે ભાઈ બે કોષ છે, એકનું EMF છે E1, બીજાનું EMF છે E2 મિત્રો. આનો આંતરિક અવરોધ સ્મોલ r1, આનો આંતરિક અવરોધ સ્મોલ r2. હવે આ બે છેડા છે એને આપણે નામ આપી દઈએ B1 અને આને નામ આપી દઈએ B2. ત્યારબાદ આ જે છે એમાં આકૃતિમાં નામ આપી આ A છે અને આ છેડાને આપણે નામ આપી અંતિમ છેડો B. ઓકે, પ્રવાહ આ રીતે છે. બંનેમાંથી નીકળતો પ્રવાહ અનુક્રમે I1, આમાંથી નીકળતો I2. અહીંયા પ્રવાહ જુદા જુદા હશે કારણ કે મિત્રો સમાંતરમાં પ્રવાહ નું વિભાજન થાય મિત્રો. B1 પાસે I1 અને I2 ભેગા થઈ છે એટલે કુલ પ્રવાહની વાત આવે મિત્રો તો B પાસે કુલ પ્રવાહ I is equal to I1 plus I2 બને. I is equal to I1 plus I2. પણ E1 અને E2 બંને ડિસ્ચાર્જ થાય છે તો ડિસ્ચાર્જ થતી હોવાથી પ્રવાહનું સૂત્ર તો આપણે હમણાં જ વાત કરી. I is equal to ડિસ્ચાર્જ થવા માટેનું સૂત્ર B1 અને B2 વચ્ચેની વાત છે તો B1 B2 એટલે આપણે નામ આપી દઈએ V is equal to E minus IR E1. V is equal to E2 minus I2 into R2. મિત્રો જોવાની વાત અહીંયા સ્પષ્ટ તમને મેં દેખાડેલું છે કે બે કોષ સમાંતરમાં છે એટલે કે B1 અને B2 છેડા બંને માટે સરખા છે એટલે વોલ્ટેજ સરખા છે. સમાંતરમાં વોલ્ટેજ સરખા હોય મિત્રો. તો અહીંયાથી I1 ને હું કરતા બનાવી લઉં. I1 is equal to E1 minus V ના છેદમાં સ્મોલ r1. આ જ રીતે I2 is equal to E2 minus V upon R2. આ બંનેની કિંમત અહીંયા પુટ આઉટ કરીએ. I1 is equal to E1 minus V upon R1, E2 minus V upon R2. Therefore E1 upon R1 minus V upon R1 plus E2 upon R2 minus V upon R2. Therefore E1 upon R1 plus E2 upon R2 minus V common કાઢીએ 1 upon R1 plus 1 upon R2. બહુ જ સહેલું મિત્રો, કંઈ છે જ નહીં. હવે આ સ્ટેપ જે છે ને મિત્રો હું આ બાજુ લઈ લઉં છું કારણ કે મારે V વાળું સ્ટેપ લઈ આવવું છે એટલે V બ્રેકેટમાં 1 upon R1 plus 1 upon R2. E1 upon R1 plus E2 upon R2 અને આ બાજુ લઈએ કે માઈનસ I જશે. હવે સાદરૂપ આપીએ મિત્રો. હવે જે સાદરૂપ આપીએ છે મિત્રો યાદ રાખવા જેવું છે. અહીંયા હું પહેલા લસા લઈ લઉં છું એટલે R2 plus R1 ના છેદમાં R1 R2 E1 R2 plus E2 R1 ના છેદમાં R1 into R2 minus I.
હવે મારે આ સ્ટેપને કાઢવું છે તો આને વડે ભાંગી નાખું છું તો v ચાલો ભાંગતા જઈએ e1 r2 e2 r1 ના છેદમાં ભાંગી આના વડે તો r1 r2 કેન્સલ થઈ જશે, અંશનો છેદ અને છેદનો છેદ, તો નીચે રહેશે ખાલી r2 r1, ત્યારબાદ માઈનસ i આના વડે ભાંગી એટલે કે આના વ્યસ્ત વડે ગુણીએ છીએ તો r1 r2 ના છેદમાં r1 r2. તો મિત્રો આ સમીકરણને આપણા મૂળભૂત સમીકરણ સાથે ફરીથી સરખાવીએ તો આવું બને કે v e equivalent minus i into r equivalent, જ્યાં e equivalent is equal to e1 r2 plus e2 r1 ના છેદમાં r2 plus r1 તથા r equivalent ઉપર ગુણાકાર નીચે સરવાળો એટલે કે સમાંતરનું વ્યાપક સૂત્ર. ધેટ્સ ઓલ મિત્રો. બહુ જ સહેલું ડેરિવેશન છે, બોર્ડ માટે આઈએમપી પ્રશ્ન છે મિત્રો. તો આ કોષનું સમાંતર જોડાણ હતું મિત્રો, કોષનું સમાંતર જોડાણ. ઓકે, તો આ યાદ રાખી લઈએ. ઓકે, તો આજના ટોપિક આપણે અહીંયા પૂરા કરીએ છીએ. આજનો લેક્ચર તમને કેવો લાગ્યો કમેન્ટ બોક્સમાં મને કમેન્ટ કરીને જણાવજો મિત્રો. તમારી કમેન્ટ મારા ઉત્સાહમાં મિત્રો ચોક્કસ વધારો કરે છે. ઓકે, તો આવા નવા તમે જો મને સહયોગ આપો તો આ આપણી જર્ની સતત કન્ટિન્યુ ચાલુ રાખશું. ત્યારબાદ હવે જી નીટ ના લેક્ચર સાથે પણ આપણે ઓનલાઈન ક્લાસીસ પણ ચાલુ કરશું. ઓકે મિત્રો,